રીતે જોઈ રહ્યા છો બજારના ફંડામેન્ટલ્સ? જો ગ્લોબલ સંકેતોની વાત કરીએ તો તે થોડા પોઝિટિવ આપણને રહેતા દેખાઈ રહ્યા હતા. આજે જે રીતનું કામકાજ આપણે જોયું છે, એક તો જે રિલાયન્સ તરફથી સપોર્ટ મળી રહ્યો છે માર્કેટને, શ્રીરામ ફાઇનાન્સની જે મેગા ડીલ થઈ છે એના કારણે સેન્ટિમેન્ટ થોડા સુધરતા દેખાઈ રહ્યા છે. શું વ્યૂ રાખી રહ્યા છો માર્કેટમાં અત્યારે? ગુડ આફ્ટરનૂન. સૌ પહેલા ગાંધીનગર આપણે જોશું તો ઓલમોસ્ટ જેવી રીતના આપણે પહેલા પણ ડિસ્કશન્સ કરી ચૂક્યા છે કે હમણાં જે માર્કેટનું જે હાલીનું જે સેન્ટિમેન્ટ બની રહ્યું છે એ થોડું ડાયજેસ્ટ એન્ડ પોઝ વાળું એક કન્સોલિડેટેડ ફેસ વાળું બની રહ્યું છે, કેમ કે ઘણા બધા કી ટ્રિગર મોમેન્ટ્સ જે થયા હતા એ બધા સેન્ટિમેન્ટ્સ હજી અંદર ડાયજેસ્ટ કરી રહ્યા છે માર્કેટ્સના અંદર. તો જેવી રીતના રેટ કટ્સ થઈ ગયા, પોલિસીઝના આપણા જે ડેટા નંબર્સ કે ઇન્ફ્લેશનના આપણા નંબર્સ જેવી રીતના ડેટા પોઈન્ટ્સ બાકી હતા એ બધા નંબર્સ કશે ને કશે માર્કેટના અંદર પ્રાઇઝિંગ થઈ રહ્યા હતા. સો એનું આપણને એક ઇમ્પેક્ટ ન્યૂઝ બેસિસ પર જોવા મળી રહ્યું હતું. પણ હવે હજી પણ અગર આપણે જોશું તો ઘણી અનસર્ટનિટી હજી માર્કેટના આગળ આપણા છે, કેમ કે જે યુએસ અને ઇન્ડિયાની જે ટ્રેડ ડીલના આગળ આપણે ચર્ચાઓ આપણે જોઈ છે, ઘણા સમયથી ચાલતી આવી છે, પણ હજુ આપણે કોઈ નિર્ણય એના ડીલ પર આવતા નથી જોયું. એક આપણે ખાસ કરી રહી છે કે જે અનસર્ટનિટી જે માર્કેટના અંદર એક સ્ટ્રોંગ ટ્રિગર વેટ કરી રહી છે એ કશે ને કશે ડીલેના કારણે પણ આપણે કહી શકીએ થોડું પ્રેશર માર્કેટના ઉપર હમણાં હાલમાં આવી રહ્યું છે. સાથે જ અગર આપણે જોશું તો ઘણા બધા જે કી મુવમેન્ટ સેક્ટર્સમાં હમણાં જે આવી રહ્યા છે, આઈટી થઈ ગયું, ફાર્મા સ્ટોક્સ થઈ ગયા, એમાં આપણને સારી એવી રેલી જોવા મળી છે. એમાં બાદ આપણને અમુક સેક્ટર્સના અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યા છે આપણને, કેમ કે જેવી રીતના આપણે જોયું પણ હતું કે જે રૂપિયો ડેપ્રિશિએટ થઈ ગયો હતો યુએસ ના સામે, એનું પણ એક ઇમ્પેક્ટ આપણે માર્કેટ્સના ઉપર જોયું હતું. અને સાથે જ જે વેચવારી વધી રહી હતી એફઆઈએસના તરફથી. વેરેઝ અગર આપણે હમણાં જોશું તો બાઇંગ ઇન્ટરેસ્ટ પાછો આવી રહ્યો છે માર્કેટના અંદર, કેમ કે ઘણા બધા સ્ટેબિલિટીના ફેક્ટર્સ આવી રહ્યા છે માર્કેટ્સના અંદર. પણ સાથે જ અગર આપણે જોશું તો આજે જે કી એક ડેટા આપણે કહી શકીએ જેના પર આપણે જોશું તો જે જાપાનના 10 યરના યીલ્ડ્સ હતા આજે એમાં પણ 2% આજે વધારો આવ્યો છે. એ પણ આપણે કહી શકીએ છીએ માર્કેટ્સના ઉપર કશે ને કશે એક નેગેટિવ ફેક્ટર રહી શકે છે, કેમ કે જે યીલ્ડ્સના ભાવ હતા ત્યારે માર્કેટ્સનું આપણે એક અપોઝિટ રિએક્શન જોવા મળતું હોય છે. જે ઇન્ટરેસ્ટ હોય છે માર્કેટ્સના અંદર થોડા ઓછા થતા આપણને દેખાવામાં આવે છે. સો વેરેઝ મને લાગે છે કે ઘણા માર્કેટ્સ મેક્રો લેવલ પર ઘણા બધા વસ્તુઓ ચાલી રહી છે અને જીડીપીમાં પણ આપણે શું આપણી ઇકોનોમી તો બહુ હાલમાં સ્ટ્રોંગ છે, પણ ઘણું બધું હજી ડાયજેસ્ટ થવાનું બાકી છે માર્કેટના અંદર. તો મને લાગે છે નેક્સ્ટ 2 to 3 વીક્સ આપણા માટે ઘણા ક્રુશિયલ રહેશે કે કેવી રીતના ઓવરઓલ જે માર્કેટનું ડિરેક્શન ફોર્મ થઈ રહ્યું છે એના પર ક્લેરિટી આવવા માટે. એટલે જુઓ, ખાસ કરીને એક માર્કેટનું ડિરેક્શન અહીંયાથી નક્કી કરવાનો એક પ્રક્રિયા ચાલી રહી હોય એવી અત્યારે પરિસ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે. અને જેમ ખુશીજીએ કહ્યું કે અહીંયાથી જાપાનીઝ બોન્ડ યીલ્ડના જે રીતથી આપણને વધતા દેખાઈ રહ્યા છે એની કદાચ અસર આપણને આવતી જોવા મળે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે કે કઈ રીતે આજે આપણને અમેરિકાના બજારોની અંદર પણ એક કારોબાર આગળ વધતો જોવા મળે છે. વેલ, આગળ વધીને